જય શ્રી કૃષ્ણ બાળકો. આપણે કાર્ય ઉર્જા પાવરના ચેપ્ટરમાં આગળ જે ક્વેશ્ચન ભણેલા છીએ એ ક્વેશ્ચન ઉપરના દાખલા છે એ થોડાક આપણે કરી નાખીએ. બરાબર, સિમ્પલ છે એકદમ, તમને આવડી જાય એવા. f = 3i + 4j ઉદાહરણ 6.1 અને 6.2. એક બળ આપેલું છે, સ્થાનાંતર આપેલું છે, તેમની વચ્ચેનો ખૂણો છે એ તમને શોધવાનો કીધો છે. બરાબર, તો તમને બધાને ખબર છે કે ખૂણાનું સૂત્ર cos θ બરાબર સદિશ f ડોટ સદિશ d ના છેદમાં f નું મૂલ્ય ગુણ્યા d નું મૂલ્ય, જ્યાં f ડોટ d બરાબર fx dx વત્તા fy dy વત્તા fz dz બરાબર ઇક્વલ ટુ i નો સહગુણક fx, i નો સહગુણક અહીંયા dx એટલે 5 3 15 વત્તા 4 4 16 પછી પ્લસ માઇનસ માઇનસ 5 3 15 એટલે આ બે જાય એટલે આવશે કેટલા 16. એટલે f ડોટ d બરાબર 16 મળી ગયા. હવે આપણે જોઈએ છે f બરાબર, તો f બરાબર મૂલ્ય જોઈએ છે, મૂલ્ય જોઈતું હોય આ નીચે f, તો fx સ્ક્વેર પ્લસ fy સ્ક્વેર પ્લસ fz સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં fx સ્ક્વેર એટલે અહીંયા 3 3 9 વત્તા 4 4 16 વત્તા, કારણ કે વર્ગ છે એટલે વત્તા થઈ જાય 25 ઇક્વલ ટુ √50. બરાબર, √50 એકમ. બરાબર, એટલે આનું મૂલ્ય અત્યારે આપણને મળી ગયું. હવે d નું મૂલ્ય એવી જ રીતે તમે મેળવો તો d બરાબર આ જ થશે. સૂત્ર લખતો નથી, એમને ખબર પડશે. આનો વર્ગ એટલે 25 વત્તા 4 એટલે 16 અને 3 એટલે 9 બરાબર √50. રાઈટ, બિલકુલ સિમ્પલ છે. હવે આ બે કિંમત અહીંયા મૂકી દેવાની છે. તેથી cos θ બરાબર ઉપર આવશે 16 અને નીચે આવશે √50 ગુણ્યા √50. બરાબર, તો cos θ બરાબર 16 ના છેદમાં 50 એટલે આવશે 0.32. બરાબર, અને તેથી θ = cos ઇન્વર્સ 0.32. બુકમાં આટલું જ લખેલું છે, પણ આપણે ખૂણો પણ શોધી લેવાનો. નેચરલ કોસમાં લોગ ટેબલમાં 0.3200 કે તેની નજીકનો આંકડો ક્યાં છે એ આપણે શોધવાનો. તો એ તમને 71 ડિગ્રી અને 16 મિનિટમાં થોડુંક વધારે હશે એટલે 2 મિનિટ બાદ કરી નાખો એટલે 14 મિનિટ. આ તમારા માટે સાચો ખૂણો ખરેખર આ આવ્યો. એટલે તમે JEE નીટ કે અન્ય કોઈ પણ એક્ઝામ આપતા હો ત્યારે આ પણ તમને આપી શકે કોસ ઇન્વર્સમાં, અથવા આ પણ આપી શકે. એટલે આપણે હંમેશા ખૂણો શોધવાની પ્રેક્ટિસ કરતી રહેવી. પ્લસ f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય. બરાબર, તો એ મૂલ્યને કહેવામાં આવે છે f cos θ. અને f cos θ માં f નું મૂલ્ય ઓલરેડી આપણને ખબર છે √50 છે, અને ગુણાકારમાં cos θ ની કિંમત, તો cos θ ની કિંમત છે √32. બરાબર, તો હવે આ બેયનો તમારે ગુણાકાર કરવાનો છે. √50 2.26. ઓકે, તો f નો d પરનો પ્રક્ષેપ, હવે d નો f પરનો પ્રક્ષેપ કીધો તો d cos θ શોધો. ઓકે,
આગળ વહ્યા જાઓ. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષી બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર નીચે પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. પ્રાયોગિક રીતે પણ હોય છે, કારણ કે સામા પવને કોઈ પણ વ્યક્તિ ગતિ કરે તો તેને અવરોધક બળ લાગે. એટલે ગુરુત્વાકર્ષી બળ ધારો કે પડતા ટીપા ઉપર અધો દિશામાં લાગતું હોય તો હવાનું અવરોધક બળ તેની વિરુદ્ધ દિશામાં લાગતું હોય. ધારો કે 1 ગ્રામ દળનું ટીપું, ભાઈ ટીપાનું દળ તમને આપ્યું છે 10⁻³ કિલોગ્રામ. 1 ગ્રામ એટલે કિલોગ્રામમાં આટલા. પછી ઊંચાઈ h બરાબર 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર. પછી અંતિમ વેગ બરાબર 50 મીટર પ્રતિ સેકન્ડ. તો અને g ની પણ જરૂર પડશે, એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલા ડેટા તમારી પાસે છે. હવે સૌથી પહેલા ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય કેટલું હશે? ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય Wg બરાબર બળ ગુણ્યા ઊંચાઈ. બળ એટલે mg અને h, નીચે h, બરાબર. અને આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર પણ છે કે જે આપણે આગળ ઉપર મેળવવાનું બાકી છે, બરાબર. પણ અત્યારે કાર્ય ઉપરથી તમને મળી જાય તો દળ 10⁻³ into 10 into 10⁻³ બે ઉડી જાય એટલે 10 જૂલ. આ Wg તમને મળી ગયો. ઓકે. અને હવે અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે? એટલે હવે બી માં પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ એ છે કે અજ્ઞાત અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું? તો કે જેટલી ગતિ ઊર્જાનો ફેરફાર થાય એ થયેલા કાર્ય બરાબર જ હોય. પણ કાર્ય અહીંયા બે પ્રકારના થાય. એક તો ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય થાય પ્લસ અવરોધક બળ વડે કાર્ય થાય. પ્લસ કેના વડે? અવરોધક બળ વડે, બરાબર. તો કાર્ય ઊર્જા પ્રમેય મુજબ ડેલ્ટા કે બરાબર Wg વત્તા Wr, જ્યાં Wr બરાબર અવરોધક બળ ને લીધે થયેલું કાર્ય, બરાબર. તો Wr બરાબર ડેલ્ટા કે માઈનસ Wg. ઓકે. જ્યાં ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા. ભાઈ મુક્ત પતન કરતો પદાર્થ હોય તો એનો પ્રારંભિક વેગ 0 હોય, એટલે આ ઊર્જા તો આવવાની નથી, એક જ ઊર્જા આવશે. તો 1/2 mv સ્ક્વેર કોના બરાબર? ડેલ્ટા કે બરાબર. રેડી? તો ડેલ્ટા કે બરાબર અલગ શોધવું હોય તો અલગ, નહીતર આમાં ડાયરેક્ટ કિંમત મૂકી દો તો પણ નો પ્રોબ્લેમ. તેથી Wr બરાબર 1/2 mv સ્ક્વેર માઈનસ Wg બરાબર 1/2 ગુણ્યા દળ 10⁻³ ઇન્ટુ વેગ 50 છે, 50 નો સ્ક્વેર કરો એટલે આવશે 2500 ઓછા Wg આપણે મેળવેલા હતા 10 બરાબર અહીંયા કેટલા આવશે? 1250 ઇન્ટુ 10⁻³ માઈનસ 10 બરાબર 1.25 માઈનસ 10 બરાબર માઈનસ 1.75 આટલા જૂલ.
આ કાર્ય ઋણ છે, તેથી ગતિની વિરુદ્ધ છે. બરાબર? તો આ તમારા અવરોધક બળ વડે થયેલું કાર્ય છે. પદાર્થની ગતિ આમ થતી હોય તો તેની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે. ઓકે બાળકો, તો લખી લ્યો બે દાખલા. યસ બાળકો, ઉદાહરણ 6.3 6.4. ઓકે, એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાય ને પછી સ્થિર થાય છે અને અંતિમ વેગ એનો 0. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ ભાઈ સાયકલ રોકાઈ જાય છે એટલે રસ્તો સાયકલને ગતિ કરવામાં મદદ નથી કરતો, પણ ઓલું ઘર્ષણ બળ છે એને કારણે ઉલટાની સાયકલની ગતિ અવરોધાય છે. એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. કહી જ દીધું છે. બરાબર? તેથી રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે. બરાબર? તો સૌથી પહેલા એ કે રસ્તા વડે સાયકલ પર સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય થશે. તેથી W1 બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, પણ દિશા કેવી? વિરુદ્ધ, એટલે માઈનસ. બરાબર? રેગ્યુલરલી F ડોટ D આવે. જો સાંભળો, એટલે અહીંયા શું આવશે? F ડોટ D મૂલ્ય શોધો એટલે FD cos થીટા, પરંતુ થીટા બરાબર 180. શું કામે? કારણ કે લાગતું બળ અને થતું સ્થાનાંતર વિરુદ્ધ છે એટલે 180 ડિગ્રી. એટલે ઓટોમેટિક W1 બરાબર -F into D થઈ જાય. તો -200 ન્યૂટન નું બળ લાગે છે અને 10 મીટર અંતર કાપે છે એટલે -2000 જૂલ જેટલું કાર્ય થશે. કોના વડે કોના પર? તો કે રસ્તા વડે સાયકલ પર. હવે બીજામાં સાયકલ વડે રસ્તા પર આટલું જ બળ લાગે છે, પરંતુ રસ્તો સ્થાનાંતર કરતો નથી. તેથી સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય W બરાબર શું થશે? 0. બરાબર? કારણ કે રસ્તો થોડોક ગતિ કરે, રસ્તાને કારણે સાયકલ ગતિ કરે, સાયકલની ગતિ અવરોધાય, બધું થાય, પણ સાયકલને કારણે રસ્તાને કોઈ ઇફેક્ટ થતી નથી. હા, આપણે બળ ચોક્કસ લાગે પણ સ્થાનાંતર ન થાય. ઓકે, એવું ના બને કે ભાઈ કોઈ એક ગામની અંદર સાયકલ ચાલતી હોય તો આખા ગામનો રસ્તો બીજા ગામમાં વયો જાય સાયકલની ગતિને કારણે. ઓકે, તો અહીંયા લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ, બરાબર, એટલે M બરાબર 50 ગ્રામ ના ચાલે એટલે 10⁻³ કિલોગ્રામ. ઓકે, અને એનો પ્રારંભિક વેગ છે vi, આપણે નામ આપીએ
તો 200 મીટર પ્રતિ સેકન્ડ છે અને 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે તો બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તે બહાર નીકળે છે તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે અને અંતિમ ઝડપ કયો એ આપણે શોધવાની છે બરાબર 2 સેન્ટીમીટર જાડાઈનું નરમ પાટિયું છે બરાબર તો અત્યારે પ્રારંભિક ઝડપ બરાબર 1/2 mv I સ્ક્વેર બરાબર 1/2 દળ 50 into 10⁻³ into 2 દુ 4 અને 2 0 છે તો 10⁴ અહીંયા આવશે 25 દુ 50 25 4 100 10⁻², 6 4 10 માંથી 4 ને 2 6 માંથી પાછા 3 તમારે બાદ કરવાના એટલે અહીંયા કેટલા આવશે 10⁻³ મતલબ કે 1000 જૂલ આ 10 25 400 એટલે 10 એક જ બરાબર 4 ને 1 5 માંથી 3 જાય એટલે અહીંયા 25 50 ગુણ્યા 10⁻³ 2 દુ 4 ઓકે 10⁻², 6 ને 3 થઈ ગયા હવે બહાર નીકળતી વખતે 10% ગતિ ઉર્જા થાય છે તેથી અંતિમ ગતિ ઉર્જા 1/2 mvf² બરાબર 1/2 mvi² ના કેટલા ટકા આપણે લેવાના 10% અને તેથી 1/2 mvf² બરાબર ભાઈ આનું મૂલ્ય તો ઓલરેડી તમારી પાસે છે તો 1000 ગુણ્યા 10/100 બરાબર તો કેટલા આવશે 100 જૂલ બરાબર તો હવે 100 જૂલ જો આવી ગયા હોય તો આપણે vf ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે vf² બરાબર 100 ગુણ્યા 2 છેદમાં દળ 50 into 10⁻³ બરાબર 50 દુ 100 2 દુ 4 એટલે 4 ગુણ્યા 10⁻³ એટલે પૂરા કેટલા હજાર આવ્યા 4000 એટલે vf = 4000 નું વર્ગમૂળ બરાબર 63.24 મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો હવે પ્રારંભિક વેગ એનો કેટલો હતો 200 અંતિમ કેટલો આવ્યો 63.24 તો 200 માંથી આટલો ઘટ્યો કોણે ઘટાડ્યો તો કે આ 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયાએ ઘટાડી દીધો કારણ કે એ ગોળી અંદર ઘૂસે પછી એની સ્પીડમાં ઘટાડો થાય ઓકે બાળકો તો ચાલો લખી લ્યો યસ બાળકો હવે તમને બધાને ખ્યાલ છે કે આપણે એક ટાઈપના દાખલા છે એ એક સાથે ગણી નાખીએ તો આપણને એ ટાઈપના દાખલા વધારે મગજમાં ઉતરે રાઈટ તો આપણે શું કરશું કે જે 4 દાખલા ગણ્યા એના જેવા જે દાખલા છે 2 3 કે 4 એ સ્વાધ્યાયમાં પણ છે પ્લસ તમને મેં ટીપાવાળો દાખલો ગણાવ્યો બરાબર એ નીટની એક્ઝામમાં 2017 માં પૂછાયેલો છે બરાબર એમ આ બધા દાખલા કામના જ છે કોઈ નકામા દાખલા નથી આ ધ્યાનમાં રાખો
અને આ સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો 6.11. રકમ લખતો નથી, તમારી પાસે બુક હોવી જરૂરી છે. બરાબર? મારી પાસે પણ બુક છે જ. બુકમાં 6.11 પેજ નંબર 136. પેજ નંબર કેટલા છે? 136. એ પણ તમને લખી દઉં છું, પેજ 136. ઓકે? તો હવે શું એને માંગ્યું છે? એક પદાર્થને બિલકુલ સિમ્પલ છે, z અક્ષ પર ગતિ સીમિત રાખવા, એટલે માત્ર તે z અક્ષ ઉપર જ ગતિ કરે છે, એ માટે બળ F જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. આ બળનું મૂલ્ય F કેટલું આપેલું છે? -I + 2J + 3K આવું આપેલું છે, આટલા ન્યૂટન. અને સાથે સાથે I J K અનુક્રમે x y અને z પરના એકમ સદિશ છે, એ તો તમને ખ્યાલ જ હોય. આ પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે, એટલે એનું સ્થાનાંતર છે એ 4k મીટર આપેલું છે. k એટલા માટે કે z અક્ષ છે. ઓકે? અને તેથી કાર્ય W બરાબર સદિશ F ડોટ સદિશ D ઇક્વલ ટુ -I + 2J + 3K બરાબર, અને ગુણાકારમાં 4K * m. હવે જોઈને જ આપણને ખબર પડે, આપણે ડોટ ગુણાકાર ભણેલા છીએ. I અને k નો ડોટ ગુણાકાર 0 થાય, j અને k નો પણ 0 થાય, પણ k અને k નો ગુણાકાર 0 થતો નથી. બરાબર? એટલે આ બેનો જ ગુણાકાર આપણે કરવો પડશે, એટલે કે 3 × 4 કૌંસમાં k ડોટ k. આ તો તમારી સમજણ માટે લખું છું. k ડોટ k નું મૂલ્ય છે એ 1 છે. બરાબર? એટલે 4 3 12 જૂલ. કામ પૂરું થઈ ગયું બાળકો. આટલો જ દાખલો હતો. તો આ તો z અક્ષ ઉપર કીધું હતું. y ઉપર હોત તો આપણે y ના ઘટક સાથે જ ગુણાકાર કરત. x અક્ષ હોય તો x સાથે જ ગુણાકાર થાય, z હોય તો z સાથે ગુણાકાર થાય, ત્રણેય હોય તો ત્રણેય સાથે ગુણાકાર થાય, બે હોય તો બે સાથે ગુણાકાર થાય. પણ i નો j કે i નો k કે j k કે k i એનો ડોટ ગુણાકાર હંમેશા 0 થાય. ઓકે? તો હવે આપણું કામ છે એ એના પછીનો સ્વાધ્યાય 6.12 એ પણ આના ભાઈ જેવો જ છે. બરાબર? એમાં કેટલીક રાશિઓ તમને આપેલી હશે. કોસ્મિક કિરણના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનની હાજરી જોવા મળે છે ભાઈ, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 10 keV. બરાબર? ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ke બરાબર 10 keV, એટલે 10 × 10⁻³ બરાબર 10⁴ આટલા eV. ઉપરાંત તમને ખબર છે, નીચે આપેલું જ છે, એમાં વાંચો 1 eV બરાબર 1.6 × 10⁻⁹ જૂલ. આ નકામું જ છે. શા માટે એની તમને હમણાં ખબર પડશે. ke બરાબર 10⁴ * 1.6 × 10⁻⁹. બરાબર? ગુણાકાર કરવો નથી, આમને આમ રાખો. બરાબર? એ જ રીતે કેને માટે? તો કે પ્રોટોનની ગતિ ઊર્જા Kp બરાબર કેટલા keV આપ્યા છે? 100 હશે. જુઓ, 100 keV બરાબર 100 × 10⁻³ eV બરાબર 10⁻³ ને 2 5 eV. બરાબર? તેથી Kp બરાબર
10 raised to 5 into 1.6 into 10 raised to minus 19 આટલા જૂલ, રાઈટ. હવે એનો પ્રશ્ન શું છે? એનો પ્રશ્ન એમ છે કે આ બંનેમાંથી કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? હવે દેખીતી રીતે પ્રોટોનની ગતિ ઉર્જા વધુ છે તો એ ઝડપી હોવો જોઈએ, બરાબર, પણ છતાંય ના પણ હોય. શા માટે નથી? બધા ડેટા તમને અંદર ઓલરેડી આપેલા છે. જુઓ, ઇલેક્ટ્રોનનું દળ me બરાબર 9.11 into 10 raised to minus 31 કિલોગ્રામ આપેલું છે. ઉપરાંત પ્રોટોનનું દળ છે એ 1.67 into 10 raised to minus 27 કિલોગ્રામ આપેલું છે. અને 1 eV બરાબર આટલા જૂલ, એનો તો ઉપયોગ આપણે કરી લીધો એટલે આપણે લખવાની શું નથી, જરૂર નથી, રાઈટ. તો અહીંયા તમને બધાને ખબર છે કે ke ના છેદમાં kp તમે કરો તો 1/2 meV સ્ક્વેર ના છેદમાં 1/2 mpVp સ્ક્વેર આવું થશે. અને આ બેયનો ગુણોત્તર તમારી પાસે છે કે e એટલે 10 ની 4 ઘાત આટલા, આ 10 ની 5 ઘાત આટલા. તો આ બેયનો તમે ભાગાકાર કરશો તો આ બે ઉડી જ જશે અને અહીંયા નીચે એક 10 વધશે, બરાબર. એટલે અહીંયા શું આવશે કે 1/10 ઇઝ ઇક્વલ ટુ આ બે પણ જાય એટલે meV સ્ક્વેર છેદમાં mpVp સ્ક્વેર, બરાબર. તો આની સરખામણી કરવાની છે કે કોણ ઝડપી છે, તો આપણે આનો ગુણોત્તર શોધવાનો, બરાબર. તો VE ના છેદમાં VP બરાબર, ભાઈ આ વર્ગમૂળ છે એટલે સામે આ બે જશે અને વર્ગમૂળ થઈ જશે, બરાબર. તો આ 1/10 એમનેમ રહેશે અને અહીંયા ગુણાકારમાં શું થઈ જશે, ઉપર MP અને નીચે ME, બરાબર. તો હવે આપણે ગણતરી કરવાની. જો આનું મૂલ્ય 1 કરતા નાનું મળે તો છેદ મોટો હોય અને 1 કરતા મોટું મળે તો અંશ મોટો હોય. તો ગણતરી કર્યા વગર તો આપણે ખબર પડવાની નથી ભાઈ. તો અહીંયા 1/10 into 1.67 into 10 raised to minus 27 છેદમાં 9.11 into 10 raised to minus 31. ઓકે, હવે તમારા માટે પ્રોટોનનું દળ આપણે લીધું છે એ બરાબર છે ને? બરાબર છે. ઓકે, ચાલો હવે આપણે ગણતરી કરતા જઈએ ભાઈ. તો ગણતરી માટે આપણે કેલ્ક્યુલેટરની પણ જરૂર પડે, મોટે થાય એટલો આપણે પ્રયત્ન કરીએ ભાઈ. જો હંમેશા એક ધ્યાન રાખો, વર્ગમૂળની અંદર બેકી સંખ્યામાં ઘાત રહેવી જોઈએ. આ ટેવ હંમેશા પહેલેથી પાડો, એટલા માટે કે તો જ એનું વર્ગમૂળ તમે શોધી શકશો, બરાબર. એટલે એકી સંખ્યામાં ઘાત આવે એવી 10 ની ઘાત કદી ન રહેવી જોઈએ. ઈ કર્યા પછી જ વર્ગમૂળની સ્વિચ ઓન કરો, એના પહેલા વર્ગમૂળ ન કરો, બરાબર. તો અત્યારે જુઓ, આ બેયનો તમે હિસાબ કરશો તો 4 આવી જશે અને ઉપર લઈ જાવ એટલે 4 થઈ જાય. તો બીજું કાંઈ ન કરાય, એ 10 ની 4 ઘાત છે એ 10 ની 4 ઘાતને આપણે અહીંયા વર્ગમૂળની બહાર કાઢી નાખવાની અને 10 ની 4 ઘાત અહીંયા લખી નાખીએ. આ બેનો હિસાબ પૂરો થયો. વર્ગમૂળની બહાર કાઢો એટલે 10 ની 4 ઘાતનું વર્ગમૂળ એ નીકળી જાય એટલે કેટલું વર્ગમૂળ થઈ જશે? 10 ની 2 ઘાત. તો હવે અંદર શું રહેશે એ કયો? તો કે અંદર 1.67 upon 10 આને ગુણો એટલે 91.1 રહેશે. તો હવે આપણે આટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી ભાઈ, બરાબર. તો કરી નાખીએ. 1.67 upon 91.1 equal to અને એનું સ્ક્વેર રૂટ 0.1353 into 10 raised to 2 is equal to 13.53. આ કોના બરાબર આવ્યું? VE ના છેદમાં VP બરાબર, બરાબર. તો આના ઉપરથી શું તમે લખી શકશો કે કોની ઝડપ વધારે છે? આમ
પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ની ઝડપ 13.53 ગણી છે, એટલે કે વધુ છે, ઓછી નથી. બરાબર? તો લખી લ્યો દાખલા 2. યસ, જોઈ શકો છો સ્વાધ્યાય દાખલો 6.13 એવો પણ વરસાદના ટીપાવાળો આપણે ગણ્યો હતો. 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું. પહેલા આપણે ડેટા લખી લઈએ. r બરાબર 2 મિલીમીટર છે ભાઈ. મિલીમીટરને હું મીટરમાં ફેરવી નાખું છું 10⁻³ મીટર. 500 મીટર ઊંચાઈએથી નીચે પડે છે, એટલે h બરાબર 500 મીટર. બરાબર? ઘટતા પ્રવેગથી હવાના શ્યાનતા અવરોધને કારણે તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે, પછી અટકતું નથી. જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે એટલે પછી તે અચળ ઝડપથી ગતિ કરશે અને ત્યારબાદ તે એકધારી ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? અને જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરી અને જમીન પર પડે એટલે લાસ્ટમાં એનો અંતિમ વેગ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ભાઈ પ્રારંભિક વેગ છે એ તો હંમેશા 0 જ હોય. બરાબર? કારણ કે મુક્ત પતન કરે છે. તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? અવરોધક બળ એટલે WR આપણે શોધવાનું છે. બરાબર? હવે આમાં ડેટા બધા આવી ગયા છે. તો સૌથી પહેલી વાત એ કે આપણે W શોધવો હોય, શું શોધવું હોય? W શોધવો હોય તો દળ જોઈએ. તો દળ આપણે સૌથી પહેલા શોધવું પડશે, એટલે કે ટીપાનું દળ m બરાબર ઘનતા ગુણ્યા કદ. બરાબર? તો ઘનતા પાણીની 10⁻³ કિલોગ્રામ પર ક્યુબિક મીટર. આ યાદ રાખવું હંમેશા. મોટે ભાગે આપે, ક્યારેક ના પણ આપે. બરાબર? તો દળ m બરાબર 10⁻³ ઇન્ટુ કદ એટલે 4/3 પાઈ r ઘન. કારણ કે ટીપું ગોળાકાર હોય ભાઈ. ઇક્વલ ટુ 4/3 ગુણ્યા 3.14 ગુણ્યા આનો ઘન કરવાનો છે એટલે 2 દુ 4 દુ 8 ગુણ્યા 10⁻⁹ ઘાત. આની 3 ઘાત થાય એટલે 3 3 9 ઘાત ઉપર ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય 10⁻³ ઘાત ઇક્વલ ટુ 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8 ભાગ્યા 3 33.49 એટલે 5 લખો તો ચાલે. ગુણાકારમાં 10⁻⁶ ઘાત કિલોગ્રામ. આ ટીપાનું દળ મળ્યું કે જેની આપણે જરૂર હતી એટલે આપણે શોધ્યું. શું કામ જરૂર હતી? તો કે હવે જુઓ, પ્રથમ અડધા અંતર દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું
કાર્ય W1 બરાબર mg અને h નહીં પણ h/2 ઇક્વલ ટુ દળ ખબર પડી શું કામ શોધ્યું 33.49 into 10⁻⁻6 into ગુરુત્વ પ્રવેગ આપણે 10 લઈ લઈએ અને ગુણાકારમાં h/2 h 500 છે તો અડધું કરતા તો આવડે 250 બરાબર તો ઇક્વલ ટુ પાછો આપણે ગુણાકાર કરવો પડશે ભાઈ ગુણ્યા 250 ઇક્વલ ટુ 8373 into 10⁻⁻5 equal to 0.08373 જૂલ બરાબર તો આ પ્રથમ અડધા અંતર માટે આ જ રીતે બીજા અડધા અંતર દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય આટલું જ હશે ભાઈ એટલે કે W2 બરાબર સૂત્ર ખાલી લખી દો બાકી તો તમને ખબર પડી જશે ઇક્વલ ટુ 0.08373 જૂલ અને આપણે W2 કીધા અને તેથી ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કુલ કાર્ય G એટલે ગ્રેવિટેશનલ ફોર્સ બરાબર W1 વત્તા W2 બરાબર આ બે સેમ એટલે કે 0.08373 વત્તા 0.08373 બરાબર બે નો સરવાળો 0.08373 વત્તા 0.08373 0.1674 લખવાની જરૂર નથી આટલા જૂલ બરાબર અને તેથી કાર્ય ઊર્જા પ્રમેય મુજબ ડેલ્ટા કે બરાબર બધા જ બળ વડે થયેલું કાર્ય બરાબર ભાઈ WG તો છે અને વત્તા આપણે જે શોધવાનું હતું એ અવરોધક બળ વડે થયેલું કાર્ય યાદ કરો આગળનો દાખલો આપણે ગણ્યો તો અને એવો દાખલો પાછો નીટમાં પૂછાયેલો છે રાઈટ એ જ પૂછાયેલો હતો તો WR બરાબર ડેલ્ટા K માઈનસ WG બરાબર 1/2 mv સ્ક્વેર માઈનસ WG બરાબર 1/2 ગુણ્યા 33.49 ગુણ્યા 10⁻⁶ ઘાત અને ગુણાકારમાં V10 એટલે 100 થશે 100 એટલે 10⁻² ઘાત ઓછા WG ટોટલ બળ આપણે ટોટલ કાર્ય આપણે શોધ્યું હતું 167 ઇક્વલ ટુ હવે આપણા માટે આનો નાનો ખાલી ભાગાકાર મોટે થઈ જશે 2 * 2 12 6 * 12 1 14 7 * 14 9 4 * 8 into 10⁻² ઓછા 6 ને 2 એટલે ઓછા 4 minus 0.167
equal to 0.001674 minus 0.167 equal to minus 0.001674 equal to 0.1674 બરાબર પોઈન્ટ લોચો થયું એનું એ જાય ચેક કરીએ આપણે 0.001674 minus 0.167 yes minus 165 minus 0.165 રાઈટ આટલા જૂલ આ જે તમને કાર્ય મળ્યું એ કાર્ય ગતિનો વિરોધ કરતું કાર્ય છે જે ગતિનો વિરોધ કરતા અવરોધક બળ વડે થયેલું કાર્ય છે ઓલરાઈટ ક્લિયર તો હવે નેક્સ્ટ માં પાછા હજી આ ટાઈપના જેટલા દાખલા બચે ધ્યાનમાં આવે એ બધા ગણી પછી જ નવો ટોપિક આપણે શરૂ કરશું ઓકે બાળકો તો લખી લ્યો અને જય શ્રી કૃષ્ણ